તો એક મોટા સમાચાર મળી રહ્યા છે ગંભીરા બ્રિજની દુર્ઘટના જેનો ભોગ બનનાર સોનલબેન પઢેરિયા એબીપી અસ્મિતા પર જે મહિલાનો વિડિયો સૌથી વધુ વાયરલ થયો છે તે સોનલબેન એબીપી અસ્મિતા પર સોનલબેન પઢિયાર પરિવાર સાથે બગદાણા દર્શન માટે જતા હતા। સોનલબેન પઢિયાર પરિવાર સાથે ઇકો કારમાં બગદાણા જઈ રહ્યા હતા। બ્રિજ તૂટતા નદીમાં ઇકો કાર ખાબકી હતી અને તેની ઉપર ટ્રક પણ પડી હતી। જે વિગતો મળી રહી છે એ પ્રમાણે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં અનેક લોકો ભોગ બન્યા છે, જેમાંથી એક ભોગ બનનાર સોનલબેન પઢિયાર એબીપી અસ્મિતા સાથે જોડાયા છે। જે મહિલાનો વિડીયો સૌથી વધુ વાયરલ થયો છે આ ઘટનામાં, જે સૌથી વધુ વિડીયો વાયરલ ત્યારે થઈ રહ્યો છે એ સોનલબેનનો વિડીયો છે, એ એબીપી અસ્મિતા પર છે। સોનલબેન પઢિયાર પરિવાર સાથે બગદાણા જઈ રહ્યા હતા અને જે સમયે એમનું વ્હીકલ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। સોનલબેન પઢિયાર પરિવાર સાથે ઇકો કારમાં જઈ રહ્યા હતા। બ્રિજ દુર્ઘટના થઈ અને તેની અંદર જે મહિલાનો વિડીયો વાયરલ થયો છે, જે બિચારા મહિલા લાચારીવશ બૂમો પાડે છે કે એમના પરિજનોને બચાવો, એ મહિલાને અહીંયા હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા, સીટી સ્કેન કરાવવામાં આવ્યું। પહેલાં એમને પૂછી જોશું, બેન કંઈ બોલી શકશો કે નહીં બોલી શકો? શું થયું હતું? કેટલા લોકો હતા? મારા ઘરના 6 જણા 7 જણ હતા અમે, મારો ઘરવાળા, મારા છોકરો, મારી છોકરી, મારા સંબંધી જમાઈ ને મારા બે નંદોઈ, એમ કરીને અમે ઘરના 7 જણ હતા। કેવી રીતના આ દુર્ઘટના બની? તમે પસાર થતા હતા કે તમે ત્યાંથી નીકળ્યા પહેલાં તૂટેલો? પસાર જ થતા હતા। સામે એક ટ્રક નીચે બેસી જઈને તે જોડે જોડે અમે આવ્યા ને તરત જ વચ્ચેથી પુલ તૂટી અને નીચે અંદર વધારે નદીમાં પાણી હવા થતાં બહુ જ પાણી હતું, તેમાં ડૂબી ગયા। કઈ બાજુથી કઈ બાજુ જતા હતા તમે? અમે આ બાજુ બગદાણા જતા હતા, આ બાજુ બગદાણા મંદિરે જતા હતા દર્શન કરવા? હા, દર્શન કરવા। કઈ ગાડી હતી? અમારા ગાડી અમારા ઘરની હતી, આપણી ગાડી નહીં હતી, ગોલ ઇકો ગાડી। એમાં કેટલા લોકો બેઠેલા હતા? એમાંથી તમારા પરિવારના કેટલા હતા? બધા તમારા પરિવારના હતા કે કોઈ બીજા પણ હતા? મારો છોકરો, મારા ઘરવાળા અને મારી છોકરી, ત્યાં તો મારા ઘરવાળા પરિવાર થયો ને, અને હું 4, અને પેલા સંબંધી હતા એ અમારા ઘરના જ હતા, મારા જમાઈ થાય। ઇકો પાણીમાં ડૂબી ગઈ હતી કે આટલું પાણી નહોતું ડૂબે એટલું? પાણી બહુ જ હતું સાહેબ, ડૂબી જ જઈ હતી ગાડી, એની ઉપર ટ્રક પહેરી જાય એટલે પેલા લોકો કે પણ ના નીકળે। તમે કેવી રીતે બહાર નીકળ્યા હતા? હું પાછળની ટીકી અગર બેઠી હતી ને, અહીં આમ અથાડીને કાચ ધીમે રે નીકળી, એટલે બધા આગળ બેઠેલા અને ટ્રક એમની ઉપર બેસી ગયું એટલે એ લોકો અહીં નીકળાય જ ના। કયું ગામ તમારું? મુસપુર દરિયાપરા। મુંજપુર દરિયાપુરા। ત્યાંથી તમે જતા હતા બગદાણા દર્શન માટે? કેટલા વાગે નીકળ્યા હતા? સવારે 7 વાગે નીકળ્યા હતા। અને આ બનાવ કેટલા વાગે બન્યો? 7 થી અહીં 15 મિનિટનો રસ્તો એટલે થાય, એટલે 7 વાગે આજુબાજુ। એમના ભત્રીજા અહીંયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું જો શક્ય હશે તો। આપના ફઈ થાય છે? તમને ક્યારે ખબર પડી કે આવી કોઈ દુર્ઘટના એમની સાથે થઈ? સવારે જે વિડીયો વાયરલ થયો ફેસબુક વોટ્સઅપ પર, ત્યારે ખબર પડી કે અમારું ફેમિલી છે, એટલે અમે દોડીને ત્યાં ગયા, એટલે જોયું તો અમારું ફેમિલી જ હતું અને બચાવ માટે અમે ત્યાં ગયા। કુલ કેટલા લોકો ઇકોમાં હતા? એમાંથી કેટલા લોકો અત્યારે ભાડ મળે? એક્ઝેક્ટલી ખબર નથી, પણ એ કહી રહ્યા છે કે ટોટલ 7 જણ માણસ હતા અંદર એકો ગાડીમાં। એમાંથી આ એક જ જીવિત છે કે? હવે અત્યારે બીજું શોધખોળ ચાલુ હતી, પણ જે કોઈ જીવિત હતા એટલે અમને લઈને હું મોટા દવાખાનામાં એસએસીમાં આવે। શું નામ છે બેન? સોનલબેન રમેશભાઈ પઢિયાર। સોનલબેન પઢિયાર? હા, સોનલબેન પઢિયાર। તો આ સોનલબેન પઢિયારે વાતચીત કરી અને સમગ્ર ઘટના જણાવી કે કઈ રીતે આ ઘટના બની હતી। 7 લોકો સવાર હતા અને તે બગદાણા દર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ પ્રશાસનની બેદરકારીએ જે 9 લોકોનો ભોગ લીધો છે, કેટલાક લોકો સારવાર લઈ રહ્યા છે, અને આ જે દુર્ઘટના બની તેમાં આ રીતની કહાની હવે સામે આવી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, વડોદરા।